હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરું છું ઘરે જ મલાઈમાંથી શુદ્ધ ઘી અને પનીર કેવી રીતે બનાવાય એની રેસીપી. તો જો તમે આ રીતે એકવાર મલાઈમાંથી ઘી બનાવી લેશો તો વારંવાર તમને પછી આ જ રીત ગમશે. તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો આ રેસીપી. ચાલો તો આને બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા મેં 8 દિવસની મલાઈ લીધી છે. આને મેં ફ્રીજમાંથી બહાર કાઢી લીધી હતી. જ્યારે ઘી બનાવવું હોય ત્યારે 1 કલાક પહેલાં મલાઈના વાસણને ફ્રીજમાંથી બહાર કાઢી લેવું. હવે આને મેં એક કઢાઈમાં લઈ લીધી છે. અહીંયા મારે 770 ગ્રામ જેટલી મલાઈ થઈ છે. હવે આને આપણે ગરમ કરવાની છે. તો ગેસ ઓન કરી અને મલાઈને ગરમ કરવાની છે. આને ધીમે ધીમે આવી રીતે મિક્સ કરતા જઈ અને ગરમ કરી લેવી. આ 1 થી 2 મિનિટમાં જ મલાઈ ગરમ થઈ જાય છે. જુઓ, અહીંયા મલાઈ બધી ગરમ થઈ ગઈ છે. હવે આમાં હું 1 ટેબલ સ્પૂન વિનેગર ઉમેરીશ. અહીંયા તમે લીંબુનો રસ પણ લઈ શકો છો અને લીંબુના ફૂલ જે સાઇટ્રિક એસિડ આવે છે એ પણ ઉમેરી શકો છો, પણ વિનેગર સૌથી વધારે સારું છે. હવે આને મિક્સ કરી લઈએ. આમાં તમને એમ થશે કે જો વિનેગર નાખીએ તો પનીરમાં કે ઘીમાં વિનેગરની સ્મેલ નહીં આવે, તો ના, વિનેગરની સ્મેલ બિલકુલ નહીં આવે અને ટેસ્ટ પણ નહીં આવે, કારણ કે આપણે પનીર કાઢીશું તો પછી એને 3 થી 4 પાણીથી ધોઈ લેવાનું છે. જુઓ, અહીંયા પનીર છૂટું પડી ગયું છે. ગેસની ફ્લેમ ઓફ કરી અને પછી આ જે મિશ્રણ છે તેને આપણે આવી રીતે એક ચારણીમાં ગાળી લેવાનું છે અને નીચે એક વાસણ મૂકવું, એટલે જે પાણી છે તે બધું નીચે સ્ટોર થઈ જશે. હવે હું પનીરને સારી રીતે આવી રીતે હલાવી અને સરસ મિક્સ કરી લઈશ અને બધું પનીર નીકળી જશે અને જે પાણી છે એ પણ નીકળી જશે. હવે સારી રીતે આવી રીતે સ્પેચ્યુલાથી મિક્સ કરી દબાવી અને બધું પાણી કાઢી લેવાનું છે અને પનીરને આવું સરસ કોરું કરી લેવાનું છે. આ પનીરને પછી ફરીથી 3 થી 4 પાણીથી ધોઈ લેવું, એટલે વિનેગરનો ટેસ્ટ બિલકુલ નહીં આવે. હવે આ જે પાણી નીકળ્યું છે તેને આપણે ફરીથી આ કઢાઈમાં લઈ લેવાનું છે અને તેને ગરમ કરવા મૂકવાનું છે. આમાંથી ઘી સરળતાથી નીકળી જાય છે અને કીટું પણ બહુ થતું નથી. અને આ રીત એકદમ સરળ છે, કોઈ પણ ઝંઝટ નહીં. બસ મલાઈ કાઢી અને ગરમ કરવા મૂકી અને ફટાફટ ઘી બનાવી લેવાય છે. હવે આને હું ગરમ કરવા માટે મૂકી દઈશ. હવે આ 5 થી 7 મિનિટમાં જ ઘી છૂટું પડી જાય છે આમાંથી. જુઓ, હવે આને ઉકળવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને તેને મિક્સ કરતા જવાનું છે. આવી રીતે ફટાફટ બનાવીશું તો ઘી જલ્દીથી તૈયાર થઈ જશે. જુઓ, અહીંયા એકદમ સોફ્ટ અને શુદ્ધ પનીર ઘરે જ તૈયાર થઈ જાય છે. આ પનીરમાંથી તમે રસમલાઈ ક્રશ બનાવી શકો છો, પનીર મિલ્ક પાવડરના લાડુ બનાવી શકો છો, પનીર ભુજીની સબ્જી બનાવી શકો છો, ચીઝ પનીર સેન્ડવિચ બનાવી શકો છો, પનીર પરોઠા બનાવી શકો છો. કોઈ પણ રેસીપી તમે આ પનીરમાંથી બનાવી શકો છો અને સોફ્ટ, મુલાયમ અને એકદમ ચોખ્ખું પનીર તૈયાર થાય છે. જુઓ, હવે હું પનીરનું પણ વજન કરીને તમને બતાવું. અહીંયા મેં બધું પનીર એક વાટકામાં લઈ લીધું છે. જુઓ, સરસ પનીર તૈયાર છે. અહીંયા મારે પનીર પણ 197 ગ્રામ જેટલું નીકળ્યું છે. જુઓ, તમે જોઈ શકો છો કેવું સરસ પનીર તૈયાર થયું છે. તમે પણ ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે અહીંયા મેં ઘી ગરમ કર્યું છે તેને હું મિક્સ કરતી રહીશ. આવી રીતે મિક્સ કરતા રહેવું એટલે ઘી ફટાફટ આમાંથી છૂટું પડી જાય છે. ગેસની ફ્લેમને આ સમયે મીડિયમ જ રાખવી અને મિક્સ કરતા જવું. જો તમારે રસમલાઈ ક્રશ, પનીર ભુરજીની સબ્જી કે પનીર મિલ્ક પાવડરના લાડુની રેસીપી જોવી હોય તો મેં ચેનલ ઉપર મૂકેલી જ છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ચોક્કસથી જોઈ શકો છો. હવે ઘીને આવી રીતે મિક્સ કરતા જઈ ધીમા તાપે અને આવું બ્રાઉન કલરનું કીટું થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવું. આ કૂક થઈ જાય પછી તેને ઠંડુ થાય પછી હું આને ગાળી લઈશ. જુઓ, અહીંયા ઘી સરસ તૈયાર છે અને 8 દિવસની મલાઈમાંથી સરસ ઘી અને પનીર બંને નીકળી ગયું છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અહીંયા બધું ઘી હું ગાળી લઈશ. જુઓ, અહીંયા સરસ પ્યોર અને ચોખ્ખું ઘી ઘરે જ બની જાય છે. અહીંયા મારે 250 ગ્રામ જેટલું ઘી પણ આમાંથી નીકળી ગયું છે, જે તમે જોઈ શકો છો. જુઓ, સરસ મજાનું ઘી તૈયાર છે. તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી ખૂબ જ ગમશે.
ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.